બોલો મિત્રો, કેવી કેવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે। એક આઈફોનના કારણે એક જ પરિવારના 3 સભ્યોએ પોતાના જીવ ગુમાવી દીધા। તો હા મિત્રો, આ વાત સાચી છે અને આ ઘટના એ મહારાષ્ટ્રની છે। એક આઈફોનના પાછળ 3 જણાએ પોતાનો જીવ ગુમાવી લીધો। તો જાણો મિત્રો આ પૂરા વિડીયોમાં કે આના પાછળની ઘટના શું હતી અને કેવી રીતે આ લોકોએ જીવ ગુમાવ્યો। તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે। એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા। બોલો, માતા, પિતા અને તેમનો યુવાન પુત્ર। આ ઘટના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં આવેલા ખવડિયા ડુંગર પર બની હતી। આખરે ત્યાં એવું શું બન્યું કે થોડા જ કલાકોમાં આખો પરિવાર તૂટી ગયો? ચાલો સમગ્ર ઘટના સમજીએ। માહિતી પ્રમાણે શુક્રવારના દિવસે યુવાન પુત્ર કુણાલ સવારે આશરે 10 વાગ્યાની આસપાસ ખવડિયા ડુંગર ઉપર પહોંચી ગયો હતો। અહેવાલો મુજબ ઘરમાં મોબાઈલ ફોનને લઈને માતા પિતા અને પુત્ર વચ્ચે વિવાદ થયો હતો। આ વિવાદ બાદ યુવાન ડુંગર પર ગયો અને ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ। જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેના માતા પિતા પણ તેને સમજાવવા ડુંગર ઉપર પહોંચ્યા। માત્ર પરિવાર જ નહીં પરંતુ સ્થાનિક લોકો, પોલીસ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા। લગભગ 3 કલાક સુધી યુવાનને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તેને પાછો ઘરે આવવા માટે પરિવારજનો અને સ્થાનિક લોકો વિનંતી કરી રહ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા પણ નીચે સેફટી નેટ રાખવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ। લગભગ બપોરના 1 વાગ્યાની આસપાસ યુવાન અચાનક ડુંગર ઉપરથી પડી ગયો। તેને બચાવવા માટે તેના પિતાએ તાત્કાલિક તેની તરફ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસમાં પિતાનું પણ સંતુલન બગડ્યું અને તેઓ પણ નીચે પડી ગયા। આ સમગ્ર ઘટના માતાની આંખો સામે બની। પતિ અને પુત્ર બંનેને નીચે પડતા જોઈને માતા ખૂબ જ આઘાતમાં આવી ગઈ। અહેવાલો અનુસાર થોડી જ વારમાં માતા પણ નીચે પડી ગઈ। આ દુઃખદ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા। પોલીસને 3 મૃતદેહને બહાર કાઢ્યા અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે મિત્રો। તો મિત્રો, આ ઘટનામાં મોબાઈલ ફોનને લઈને થયેલા વિવાદની વાત સામે આવી છે, પરંતુ કોઈ એક કારણને અંતિમ કારણ ગણવું એ યોગ્ય નથી, કારણ કે આવી ગંભીર પરિસ્થિતિ પાછળ વ્યક્તિની માનસિક સ્થિતિ, પરિવારની પરિસ્થિતિ અને અનેક બાબતો પણ મહત્વની હોઈ શકે છે। આ ઘટનામાંથી આપણા સૌ માટે એક ખૂબ જ મહત્વનો સંદેશ છે મિત્રો। જીવનમાં કોઈ પણ વસ્તુ, પછી તે મોબાઈલ હોય, પૈસા હોય, અભ્યાસ હોય કે કોઈ પારિવારિક વિવાદ ક્યારે પણ જીવનથી મોટી નથી। જો કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સામાં હોય, ખૂબ દુઃખી હોય અથવા પોતાને લઈને કોઈ નુકસાન પહોંચાડવાની વાત કરે તો તેને એકલા ન છોડવો જોઈએ। તેની સાથે શાંતિથી વાત કરવી અને જરૂર પડે તો પરિવાર, મિત્રો અને યોગ્ય નિષ્ણાતની મદદ લેવી, કારણ કે એક ક્ષણનો નિર્ણય આખું પરિવારનું જીવન ક્યારે બદલી શકે છે ખબર જ નથી પડતી। છત્રપતિ સંભાજીનગરની આ ઘટના માત્ર એક સમાચાર નથી, પરંતુ દરેક પરિવાર માટે એક ગંભીર ચેતવણી છે। માતા પિતા અને બાળકો વચ્ચે વાતચીત કેટલી મહત્વની છે તે પણ આ ઘટનાથી સમજાય છે। તો મિત્રો, આ ઘટનામાં 3 જિંદગીઓ જતી રહી છે। આ પરિવાર માટે જેટલું દુઃખ છે એટલું જ આ ઘટનાથી આપણે એક વાત શીખવાની જરૂર છે। સમસ્યા કેટલી પણ મોટી લાગે, જીવન કરતાં ક્યારે મોટી હોતી નથી। જો તમને કે તમારા કોઈ ઓળખીતાને ખૂબ જ વધારે માનસિક તણાવ હોય તો એકલા રહેવાને બદલે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી અને યોગ્ય મદદ લેવી। મિત્રો, આ ઘટના અંગે પોલીસની તપાસ આગળ વધી રહી છે અને વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે। જો તમને વિડીયો મહત્વપૂર્ણ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો મિત્રો, અને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સુધી જરૂરથી શેર કરો। આવી તાજી અને મહત્વપૂર્ણ ન્યૂઝ એ સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મળીશું આગામી મહત્વના સમાચાર માટે। જય હિન્દ, વંદે માતરમ।